હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં। અને અમે વિડીયોની શરૂઆત કરી છે સવારના એટલે કે 10-11 જેવું થવા આવી ગયું છે। અને અમે લોકો આવ્યા છે વાડીએ કપાસ વીણવા માટે। દિવાળી વેકેશનમાં અમે કપાસ વીણીએ છીએ। તમે શું કરો છો એ અમને જણાવજો। ને અમારી નવ્યા બીબી અહીંયા રમી રહી છે। નવ્યા પણ વાડીએ આવી ગઈ છે અને નવ્યા રમી રહી છે। નવ્યા કપાસના પાંદડા તોડે છે અને પછી મોઢામાં નાખીને ખાય છે, એટલે નવ્યાનું ધ્યાન રાખવું પડે છે। હવે નવ્યાને હું બટેકું થોડી વાર પછી ખવડાવીશ। નવ્યા સૂઈ જાય પછી હું કપાસ વીણવા જઈશ, કારણ કે એક જણું નવ્યાને રાખવા માટે તો જોઈએ ને। નવ્યા વધુ પડતી હમણાં કોઈની પાસે જાતી નથી, એટલે નવ્યા મારી પાસે જ રમતી હોય છે। અને નવ્યાના પપ્પા અહીંયા કંઈક આટા મારી રહ્યા છે। કામ કરવાનું ચાલુ થયું નથી, આટા મારી નહીં, એ આટા મારી રહ્યા છે, એટલે કે હવે થોડી વાર પછી કામ શરૂ કરશે। અને જો તમને દૂરથી કપાસનો નજારો બતાવી દઉં। હજી આપણે વીણવાની શરૂઆત નથી કરી, હમણાં વીણવા જાઉં ત્યારે તમને બતાવીશ। તો આવું કંઈ છે, વાડીએ સરસ મજાનું કપાસ વીણવાનું છે। તો આપણે પહેલાં નવ્યાને થોડી વાર રમાડીએ, પછી એને બટેકું ખવડાવીએ, નવ્યાબેન સૂઈ જાય। ચાલો તો તમે કન્ટિન્યુ આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે, કારણ કે અમે કપાસ વીણવાના છીએ। અને તમે દિવાળી વેકેશનમાં આવું કંઈક નાનું મોટું કામ કરતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને એક નાનકડી કમેન્ટ તો જરૂરથી કરજો। અમારી નવ્યાની ભૂખ લાગી ગઈ છે દોસ્તો। નવ્યા તો અમારી નવ્યા નાસ્તો કરી રહી છે। એક જ તો નવ્યા નાસ્તો કરવા બેસી ગઈ છે, તમે જોઈ રહ્યા છો। નવ્યા તું શું નાસ્તો કરી છે, શું ખાવ છો બતાવ તો નવ્યા સરસ મજાનું બિસ્કિટ ખાઈ રહી છે। અને નવ્યા એ શરમાઈ ગઈ ચકલું એમાં ચકુ। ચલો મારા ચકુડું બિસ્કિટ ખાઈ રહ્યું છે। રાજકોટવાસીને બિસ્કિટ બહુ જ ભાવે છે। એ ચકી હવે એને આલુ ખવડાવવાનું છે। તો અમારે કપાસ વીણવાનું હમણાં બંધ રહી ગયું છે અને બીજું નવું કામ આવી ગયું છે। ચાલો તો હું તમને બતાવું કે બીજું નવું કામ શું છે। તો અમારે લસણ સોંપવાનું છે। જો ત્યાં લસણ સોંપવાનું કામકાજ ચાલુ છે। અને જો સરસ મજાનું બધું ખંદી નાખ્યું છે। જો તો અહીંયા બ્લોગર લસણ સોંપી રહ્યા છે। જો તો સરસ મજાનું લસણ સોંપી રહ્યા છે। ઠીક બોલી દેવાનું। અચ્છા, આવી રીતના હોય છે। આપણે જોઈ લઈએ, કારણ કે આપણે લસણ સોંપવાનું છે। ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। ફેમિલી જો તો લસણ સોંપવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। જો આપણે એક લાઈન સોંપીને પછી લીટા કર્યા, અને મમ્મીને 2 સોંપે છે। જો તમે આવી રીતના લસણ સોંપતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમે આવી રીતના લસણ સોંપો છો। જો લસણ સોંપવું થોડું સહેલું છે, પણ લીટા કરવાનું થોડું તકલીફ વાળું છે। 6 લીટા કર્યા હતા, આપી ગયો હું તો। ફેમિલી જો તો હવે લસણ સોંપવાનું કામકાજ ચાલુ છે। મારી મેડમે જો લીટા કરવાનું કામકાજ ચાલુ કરી દીધું। મજા આવે ને કે બળ આવે? ઠીક કે બળ આવે? બળ તો ના નતું આવતું, કારણ કે લીટા કરેલા હતા ને એની પર લીટો કરવાનો। મારા મમ્મી જો બધું સોંપવા લાગ્યા છે હવે। જો ને આપણને પરસેવો વળી ગયો જો, કારણ કે તેલગના લીટા આપણે કરતા હતા। જો આટલું સોંપાઈ ગયું છે અને આટલું હજી બાકી છે। ચાલો ફેમિલી, તો 3 વાગી ગયા છે અને આપણે ફરી કપાસ વીણવાનું શરૂ કરી દીધું છે। જો તો હું કપાસ વીણવા લાગી છું, બાકી બધા વીણવા માટે આવી રહ્યા છે, અને આપણે કપાસ વીણવાનું શરૂ કરી દીધું છે। જો તો કપાસ જો સરસ મજાનું કપાસ છે, અને હું કપાસ વીણી રહી છું। જો તો આ છે કપાસ, આ બધું કપાસ વીણવાનો છે। જો તો સરસ મજાનો કપાસ છે, મારાથી મોટો કપાસ છે, જોવાય નહીં એવો। અને આ આપણે કપાસ વીણવાનો છે।
ચલો તો આપણે કપાસ વીણવા લાગીએ. જોઈ લીધો તમે છે કપાસ. ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે વીણી રહ્યા છીએ કપાસ. ચલો તો હું કપાસ વીણી રહી છું. કપાસ સરસ મજાનો તરડાઈ ગયો છે. તો નહીં મેં બધા વીણીએ. એટલે કે આમ તો હું વીણી રહી છું. જો આ બધા વીણી રહ્યા છે કપાસ. કપ્પા મોટો થઈ ગયો છે એટલે દેખાતા નથી એકબીજા. જો તો નકરો કપાસ જ છે. જો ચડે જો ગાભા કાઢે છે એવો જો. ચાલો તો જો ફેમિલી કપા વીણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બપોર પછી આપણે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે. જો સૂરજ દેવતા પણ જો તપી ગયા છે હરખીને, ગરમ થઈ ગયા છે અને આપણે બધા જો તડકામાં મળ્યા વીણવા. ચાલો તો ફટાફટ વીણી લઈએ પછી મળીએ આપણે. ચલો ફેમિલી તો અમે કપાસ વીણી રહ્યા છીએ. તો જો સરસ મજાની મારી થેલી ભરાઈ ગઈ છે કપાસની. જો અને નવ્યાબેન હજી અમારે સૂતા છે એટલામાં તો મારી એક થેલી બી કપાસની ભરાઈ ગઈ. અને જો હજી છે કપાસ વીણતા 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 હજી બહુ આગળ જવાનું છે. અને અમારે સૌથી છેલ્લે રહી ગયા છે કપાસ વીણવામાં, કારણ કે એ બનાવતા હતા રીલ્સ. ચલો તો આપણે સરસ મજાનો કપાસ વીણીએ છીએ અને મજા આવે છે કપાસ વીણવાની. અને નવ્યાબેન સૂઈ ગયા છે એટલે થોડી વાર ટાઈમ મળી જાય છે કપાસ વીણવાનો, એટલે સારું છે. અને જો તો પ્રકાશનું કાંઈ જોવાતું એ નથી. ચાલો તો આપણે પહેલાં કપાસ વીણી લઈએ પછી મળીએ. ફેમિલી જો આપણે સરસ મજાની થેલી ભરીવાળી છે ને થેલી નાખવાની છે. જો સરસ મજાનો કપા વીણી લીધો છે. જો વાંહે રહી ગયા હતા વિડીયો ઉતારવામાં, જેવું તેવું આવી ગયું એવું જોઈએ આપણે. હલો તો અમારે નવ્યા મસ્ત મજાની વાડીએ ઝૂલો ઝૂલી રહી છે. તો હું તમને બતાવું કે નવ્યા કેટલી ખુશ છે અને એને મજા આવે છે ઝૂલો ઝૂલવાની. એની હિંચકામાં સાડીનો ખોઈ બાંધીને મૂકી દીધી છે. નવ્યા તું જો, નવ્યા અરે નવ્યા ઝૂલે. હાલો સુઈ જાય. હાલો અહીંયા નવ્યાને હિંચકામાં મૂકી દીધી છે અને અહીંયા એનો ભાઈ અર્જુને હિંચકો કરી રહ્યો છે. જો સરસ મજાનો ફૂંદડી ખાઈ રહ્યો છે. તો બંને સરસ મજાના હિંચકા ઝૂલી રહ્યા છે. સારું તો ચાલો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યાં આવતા રહ્યા કપાસ વીણતા હતા ત્યાંથી, અને નવ્યાએ થોડો કપાસ વીણવા લાગી અને હવે નવ્યાને ભૂખ લાગી ગઈ છે અને મારી નવ્યા બેબી હવે નાસ્તો કરી રહી છે. નવ્યા શું ખાય છે બેટા તું? થોડું થોડું ખવાય, થોડું થોડું ખવાય, થોડું થોડું ખવાય. જો તો નવ્યા અમારે બિસ્કિટ દૂધ જુચાવા લાગી છે. તો ચલો હવે નવ્યાને બિસ્કિટ ખવડાવીને પાણી પીવડાવી દઈએ ને પછી થોડી વાર પછી ઘરે જવાનું થશે. અને વાડીએ ખૂબ જ મજા આવી. ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે.